જિલ્લાના પાદરામાં જ નદી પરનો આ ગંભીરા બ્રિજ તૂટ્યો છે તેના 22 ઓગસ્ટ 2022નો એક વિડીયો હવે સામે આવ્યો છે। આ બ્રિજ મુદ્દે એક આગેવાને રજૂઆત કરી હતી। ગંભીર બ્રિજ જર્જરિત હોવાની તે સમયે રજૂઆત કરવામાં આવી હતી। 22 ઓગસ્ટ 2022નો આ વિડીયો છે જ્યારે ગંભીરા બ્રિજ માટે એક આગેવાને ચર્ચા કરી હતી અને કહ્યું હતું, રજૂઆત કરી હતી કે આ બ્રિજ જર્જરિત હાલતમાં છે। સાહેબ, કેટલા દિવસથી હું તમને ફોન કરું છું, પેલા મુજપુર ગંભીરા જે બ્રિજ છે એ બાબતની વાત કરવા માટે, રજૂઆત કરવા માટે અમારા એક મિત્ર જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમારે પણ આપણે લેખિત રજૂઆતો પણ કરી છે અને એ બાબતે આપણે રજૂઆત કરવા માટે કેટલા દિવસથી ફોન કરું છું પણ આપ ફોન ઉઠાવતા નથી। હવે એ બાબતે આખો બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ, આખા બ્રિજની હાલત ખસ્તા છે અને કેટલા બધા દિવસો થઈ ગયા હજુ કોઈ કામગીરી થઈ જ નથી। તો લોકોનું જીવના જોખમે લોકો જાય છે તો શું કરવાનું, એનું કંઈક તો કરો। અમે ફરીથી દરખાસ્ત રિમાઇન્ડર આપ્યો કે ભાઈ આ બ્રિજ તાત્કાલિક અમને નવો કરી આપો કે એનું સ્ટ્રેન્થનિંગ સજેસ્ટ કરો। કોને તમે મોકલ્યું, કોને મોકલ્યું તમે? મેં મારા એક્સિયરને મોકલી આપ્યું છે ફરીથી। અરે પણ સાહેબ આવું ના હોય, તમે હે અને એ અમારે ડિઝાઇનમાંથી ડિઝાઇનની ટીમને બોલાવી છે। એકવાર તો આપણે કન્સલ્ટન્ટનું સર્વે કરાવી લીધું, હા ત્યારે સજેશન જે આપ્યા એ પ્રમાણે બી કે અમને લાગતું નથી કે આ પ્રમાણે બી લાગુ શકે, એટલે ફરીથી અમારું જે ડિઝાઇન સેલ છે ને એને આપણે બોલાવીએ છીએ કે તમે તાત્કાલિક આની વિઝિટ કરી અને આ ચાલે કે કેમ એનો અમને સર્વે કરી આપી છે, એને મારે તાત્કાલિક બંધ થોડી કરાય। અરે બંધ ના કરશો પણ તમે કંઈક ને કંઈક એ લોકોને એવી રજૂઆત કરો કે આ તો અર્જન્ટ બેસિસ પર કરવું પડે, આમાં થોડી રાહ દેખ્યા કરે। આપણે લખ્યું છે, આપણે અર્જન્ટ બેઝ પર જ કીધું છે। હા, હવે પાછા પેલા મંત્રી બદલાઈ ગયા તો પાછી તમારી પ્રોસેસ લાંબી થઈ જશે। ભારે અકસ્માત થાય તો બહુ મોટો અકસ્માત થઈ શકે। પણ મોટો સાહેબ, હું તમને વિનંતી કરું છું ને તમે ફોન ઉઠાવતા નથી, આવું થોડી હોય। અમારે સામાજિક માણસોને તો ફોન ઉઠાવવા પડે ને।